જય શ્રી કૃષ્ણ બધાયની। તો આજેથી આપણી ધાણા વાઢવાનું ચાલુ કરી દીધું। તો જો સરસ મજાના 2-3 ક્યારા વઢાણા દીધા, બીજા આ બાજુના બાકી છે। તો હાલો આપણી ખેતરમાં માણસો હાટું સા લઈને જઈએ, તો સા પીવડાવતા આવીએ। ઘડી ઘડી વાઠીએ વઢાય એટલી ઘડી। તો સરસ મજાની જો આપણી સા બનીને તૈયાર થઈ ગઈ, એટલે મજૂર હાટું સા દેતા આવીએ ને ઘડીક વાર વાઢવા લાગીએ। તો જોઈ શકો છો, જો આવી રીતના મસ્ત વાઢે વાઢીને બથડિયું કરીએ, એક ધાર્યું એક ક્યારામાં 2 માણસો વાઢે ને જો 3 ક્યારા હજુ ઉતર્યા અડધા અડધા ને જો એ વાથી ચાલુ કર્યું અધવેસારાથી। પાણી પીવું જો હે પીએલ દો પીવું। ઓહો કેતા ભૂલે ગઈ સામી ક્યો ખા બંધ। તો ભરત તો જો ખેતર માં છે, ઘર વીડો હવારનો મારે જરાક આવવામાં વાર લાગે, ઢોરનું બધું કરી લઈએ ઘરનું। તો પાણીનું કેનતા પડ્યું ને તો જો ભરત વાટે ધાણા હવે વાટવા તો થોડ બહુ થઈ પડ્યું એટલી ફેર નહીં દીધું। नंबर देऊ कतला हम नंबर नहीं नहीं तिंद्रा नहीं तुम मागितले ला भांगडे चार्ज नहीं होता तेर पास भी लगा लो मैं नहीं है नंबर तिंद्रा कोई हाँ निकाल कहीं पर निकले न दीजिए और तो तू खेड़ बहु उड़े किवा ने आई करते नंबर रात्रि के ते फूल होई गाड़ी निकल पर बरे गावी निकालते नहीं आता कोई देखते हैं मोबाइल तारो चालू रहता तो लागी भाई आपने थोड़ी आपको भाई બીજી દાતડી નથી આ કેવા થોડું એ હવા હે હવા હવા કા હે काम वरियर વરિયા રે મિત તોડ કેવા હે ગબ આ સોળ आ वो लाना કારું જીરું ઊંધું જીરું હે सब गुड़ इसब અસલ થઈ મને તો બહુ ફાવે વાઢવાનું। हो काय गो बरोबर काय है गया के हेलो कौन छे काल माम छे के कौन छे ले रे यू हेलो काऊ मामू कहाँ जा કાલ ભણવર ભેગા થયા તા हेलो કરદે એ માણસો ભણવર ભેગા થયા काऊ मामू कहाँ छे नहीं તો દેશમાંથી આવે लालपुर खबर नहीं कहाँ रही लालपुर चल काऊ मामू का तो
તું હાઈ જાવ તે આ દૂસરી ખાન રાખી દો નહીં ગયા હા काय करतले घुमा या मार जगत थोडे रोहने गम हिनो कागज कायो का मामा ने खामा અટાણે કાં ગુંજળિયું ખાવા આવી ખેતર ખાલી ને બેહી દે દીધે આજ બહુ નથી આવી ને એવું કાં ચક્કર આવે આજ પૂર કલર દેખે કે કા ત્રણ દી જાકરું આવ્યું તો ફૂલ બહાર નાખ્યા સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની કેમ છો બધાય મજામાં હે આશા રાખીએ બધાયની ગુડ મોર્નિંગ તો જો આજ તો પાથની મેળવાનું હતું તે પાથ ઘડીક વાર આવ્યો ઘેર નાસ્તો લઈને પાછું આગળ કલાક 2 કલાક જ રહેવાનું પર આગળ હોસ્ટેલી જવાનું થાય નાસ્તો લઈને છો તો સરસ મજાનું પાથ ખાય અત્યારે ઘરના ખાવાના જેવું એની મજા ન આવે તો હોસ્ટેલી પછી કહુલે રહેવું પડે જો અત્યારે આવે ગરમા ગરમ રોટલી ને સરસ મજાનું શાક ને દૂધ ને એવું ખાય અડધા બળીએ જબરો ઝડપથી ખાઈ દે નાસ્તો લઈને પછી હેરકટ ને કરાવવાનું છે કરાવવાના એટલે ઝડપથી જવાનું હોય પાછું હાજર થવાનું હોય 11 વાગે તને તો આપણી સરસ મજાની જો રોટલી થાય પાછા તો નાગી પાસ ખરોઈ થઈ ગઈ ગરમા ગરમ રોટલી ને લે આઈ વાખે ચાલો ચોથા ટીમ ને ગયા જો જીગર આવ્યો પાસને મેળવ્યા એને આજ રવિવાર રજા હે તો પાસ તો જો ઘરનું ખાવાનું આનંદ આવે છે એ પાથરી મસ્તીનું જો પાલક ટમેટાનું શાક છે રોટલી દૂધ ને માખણવાળી રોટલી ખાવું જીગર ખાઈ ને એટલું ને તું એ કામ હવે તો પાથરી જો તમે મૂકાવી હોસ્ટેલમાં ઘડી કરે અવાજ થતો ને જટાઈ હતા બધી રમે મજબૂત ને લાલુ કઈ લાલુ આજો છીણકું ખાયું તો એકલું રેમ્યા રાખે લાલો આકાશ ને ધ્યાન રાખે ઈનો ખવાય હા ઈનો ખાઈ દે ધૂળ ખાઈ લે લે રેડી લઈને શિવાનગી એ શિવાનગી એ જો તો कैसी हो बढ़िया तो जो खजूर टण दीधो ने बधाई नहीं थी इवा राजी थिया भावे लालू तने हैं देल शिवानी ने थोड़ो जो टण खावा में बधाई बीजी है दे शिवानी ले ले तू शिवानी शिवानी ले ले खाई जा नहीं ले इसका में हो रहा दीजिए क्यों है गोलू मोलू है
ખા મમ કર તોડી દઈએ આકાશ ને નથી ખાવું લાગતું એને મીઠું મીઠું નથી ભાવતું લાગતું નહીં શિવાની નાન તેડી લે આકાશ આ ધૂળે મોંમાં નાખતું હતું એઠું બેઠું હતું ને હિસકામ હુઈરાવી દીજો જો શિવાને ફૂલ પસંદ હોય છોકરીઓને કાં હોય ફૂલ જ વધારે પસંદ હોય તો જો તોડી લીધું આખેરી બહુ ગમે શિવાની હાલો તો આપણે જરાક ખેતરમાં ઘૂમરો મારીએ ઘા મજૂર પી ગયા ને કાં હે ને કાં નથી તો જોવાથી ચાલુ કર્યું ત્યાં સુધી વઢાઈ ગયા બધા જો આ પારિયાના તો 2-3 ક્યારા હે તો બપોર થાય આ પારિયા ફરી વઢાઈ જાય ને બપોર પછી તો ઉપલે હેઠેથી ઉપલી પાડી ચાલુ કર્યું તો જો આવા કંઈક હે વાઢવાના હલબા હોય મજા આવે ધાણા વાઢવાની તડકો લાગે જરાક ને દુખે ઉડે બાકી એકદમ મજા આવે વાઢવાની જો તો સરસ મજાના બધા વઢાઈ ગયા એવા ને એવા થોડાક ચિયાર જાજી ના ચિયાર પાછું ખડે ઠાકુરો વઢાઈ જાય એટલે વાંધો નહીં આવે વાટો ને મુકેશ પિનકી વાહેરે ગઈ પિનકી ઓલા બે વાહેરે ગા ગબર ને શારદા બે મનીષા ત્રણની વાહેરે ગા આ તો ત્રણની ભીવો ને મુકેશ ને પિનકી તો મોર ને મોર જાય ભાઈ આ તો ગબર પણ થાકે ગયો નકર ગબર પણ મોર ને મોર જતો હોય પણ આજ કામ થયું હોય બે દી થયા ને ગબર નહીં કઈ ખબર નથી પડતી ખબર ઈ વાહેરે જાય ખવડાવી છે ને બગલા તો જો ભેગા ને ભેગા જોઈ ખેતરમાં કામ કરતા એટલે બગલા ભેગા ને ભેગા તડકો બહુ થઈ ગયો ને એ ઠંડી ગઈ તડકો આવ્યો આ તો નહીં સણા ચાલુ કર્યા લાગે વાટવાની ઘર મેરી વાટતા લાગે નહીં મજૂર એટલે ભાગીએ હુકાયેલા હા પાછ આવ્યો તો ને વિયો ઘડીક વાર આવવા જ થતો પાછો હા પાછો ઘડીક વારમાં વિયાઈ ગયા નાસ્તો હતો ને નાસ્તો દેવાનો હોય ને પાછું મહિને ને મહિને નાસ્તો લઈને ઘડીક મળે ને હે હા નાસ્તામાં એટલે રૂંઢે નાસ્તો ખરે ને બીજું તો બધું દઈએ હવારી દઈએ બપોરે દઈએ સાંજે દઈએ પણ ખાલી રૂંઢે કોઈ ભૂખ્યા થયા ને અંદર નાસ્તો કરવો હોય ને ક્લાસમાં રૂમમાં તો પછી એ આપણે મોકલાવવું પડે પછી ના નો ભાવે તો એવું હોય તો પછી આ નાસ્તો કરી લઈએ નાસ્તામાં લાડવા ને એવું બનાવી દઉં બીજું શું બગડી જાય એટલે લાડવા ને માંડવી પાક ને એવું બનાવવાનું હોય જીગર ને થાય કીધું મોકલ્યો તો એને ન હાંગર્યું દસમાં ન મળે ને કરી 10 ભણી તું હા 9000 તો બસ છે ટાઢી રે આ નોકરી કઈ હા મજા જાર બેસી જવું હોય તો બેસી જવાય ને કાયમી જવું હોય તો કાયમી જવાય કઈ નોકરી કરતા નોકરી તો જો કાયમી ટાઈમ દેવું પડે તનખા મળે ને પછી રોજે રોજ ટાઈમ દેવો પડે હા આ તો કાયમી રોકડા ને એક દિવસ ઘેર બેસી જવું હોય તો બેસી જવાય હા મજા હે ને ખેતરમાં 10 પાસ થઈ ગઈ બહુ કહેવાય તો
તોય ખેતરમાં તું ભીમાને પસંદ કર્યો કઈ પિંકી ને કેવા દાંત આવે પિંકી હે તું કેટલું ભણી પિંકી નથી ભણી લ્યો કામ કરી રહી અમુક નાના હે ને નથી વેચ્યા હાથમાં નથી આવતા વાઢવામાં કેવર આવે મોટા મોટા હોય તો ઝડપ થાય ખડ થેપડ્યું રે પાછું બિયારણમાં આવતું હોય હું નગર કેટલી ફેરે નહીં દઉં શિયાળક ફેરે નથી લીધું અત્યારે થયા હે ખાઈને હાથ અને આપણી રસોઈ કરવાની આપણે બધી રસોઈની તૈયારી કરીએ તો રસોઈમાં તો જો બાજરાના રોટલા હે ભરેલ મરચા હે વઘારેલ તો જો આપણી સરસ મજાના મરચા સણા લોટ મસાલો બધું ભરીને પછી બાફી લીધા વડારી તો સરસ મજાના જો બફાઈ ગયા ને હવે વઘાર દેવાનું બાકી છે અને બાજરાના રોટલા સરસ મજાના જો બની ગયા હલો કોઈ વ્યારા કરવા તો હલો આપણે તેલ ગરમ મૂકી દઈએ પછી વઘાર દઈ દઈએ મરચાંનો સરસ મજાનો અસલ એકદમ ટેસ્ટી થાય આવી રીતના મરચાં આપણે વઘારીએ ને એટલે વરાળી બાફે ને પછી વઘાર દઈએ એટલે કાચો લોરીએ મસાલો એકદમ સળી જાય ને મસ્ત ટેસ્ટ સારો આવે તો અમારા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બસ આટલું જ પાછા નેક્સ્ટ વિડીયો મળ્યો ત્યાં સુધી હું સીતારામની જય શ્રી કૃષ્ણ બધાની જોઈ શકો છો સરસ મજાને એકદમ ટેસ્ટી મરચાં વડાઈની બફી લીધા આપણે ને એની વઘાર દઈ દઈએ આપણા મરચાંનો વઘાર દઈ દીધો ને એકદમ મસ્ત બની ગયા સરસ મજાને એકદમ ટેસ્ટી બને ખાવામાં જોઈ શકો છો એકદમ મસ્ત